પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલિયા ખાતે ભાવેશ રબારીના ફાર્મ હાઉસ ઉપર પોલીસ પર થયેલા હુમલા બાદ અને હુમલામાં સામેલ મોટાભાગના આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેમજ જાહેરમાં તેમની સરભરા કર્યા બાદ ભાવેશ રબારી અને ભાર્ગવ રબારી સામે પણ અનેક ગુનાઓ દાખલ થયેલા છે અને આ બંને આરોપીઓને છાવરવા માટે પોલીસે રિકન્સ્ટ્રક્શનના નામે ઠાકોર સમાજના યુવાનોને જાહેરમાં ઢોરમાર મારી કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તેઓ ક્ષત્રિય સેના ગુજરાતના પ્રમુખ અભિજીત બારડ સહિત સમાજના આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને બરતરફ કરવાની માંગ કરી છે। સાથે જ જો આ માંગ નહીં સ્વીકારાય તો આગામી સોમવારના દિવસે વામૈયા ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજની જાહેર સભા મળશે અને ત્યારબાદ શક્તિ પ્રદર્શન સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જવાબદારો સામે કાર્યવાહી કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવશે અને તેમ છતાં જો અમારી માંગ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં ક્ષત્રિય ઠાકોર સમાજના ગામોમાં રાજકીય પાર્ટીઓને પ્રવેશબંધીનું ફરમાન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે।